चलो नेक्स्ट क्वेश्चन की ओर चलते हैं। भरूच અને શુક્લ તીર્થની વચ્ચે કઈ ઉપનદીઓ નર્મદાને મળે? કાવેરી, અમરાવતી, ભૂખી અને ઉપરની તમામ. નર્મદા વિશે આપ જાણતા હશો, મૈકલ કન્યા તરીકે જેને ઓળખવામાં આવે છે. 1312 કિલોમીટરનો મજર ભાંગે છે. બે મુખ્ય પર્વતમાળાઓ વિંધ્યાચલ અને સાતપુડાની વચ્ચેથી વહે છે. આ જ નદી પર તમને ધુઆધાર નામનો ધોધ જોવા મળશે. આ જ નદી પર તમને કપિલધારા નામનો ધોધ જોવા મળશે. બંને મધ્યપ્રદેશમાં છે. ગુજરાતમાં આવો તો તમને મોખડી ઘાટ ખાતે સુરપાણનો ધોધ જોવા મળશે. આ જ નદી છે એની એક સહાયક નદી તવા નદી છે. આ જ નદી પર એક બંધ બનાવવામાં આવ્યો જેનું નામ છે સરદાર સરોવર બંધ. અને આ સરદાર સરોવર બંધ મોરસે સમિતિનું ગઠન, સરદાર સરોવર બંધ બન્યો. ભાઈ નર્મદા બચાવ આંદોલન થયું, વર્લ્ડ બેંકે લોન દીધી હતી, પાછી લઈ લીધી અને ભારતે કીધું ખંખેરીને થયું બેટા આ ખોટું કર્યું, અપમાન થયું છે મારું. તને એમ છે કે તું મને રૂપિયા દઈશ તો જ બંધ બનાવીશ એમ? નહીં, એ નહીં બને. જે તે સમયના ગુજરાતના સીએમએ લોકોને અરજી કરી, નર્મદા બોન્ડ બહાર પડ્યા અને એના પૈસાથી આજે 138.68 મીટરની ઊંચાઈથી જ્યારે નર્મદાના પાણીના આવણા થાય ને ત્યારે ગુજરાતનો સીએમ છે, ગુજરાતનો સીએમના દર્શન કરવા માટે જાય છે. તો એવી નર્મદા નામની નદી જેને લાઇફલાઇન ઓફ ગુજરાત તરીકે ઓળખવામાં આવે છે, જે માત્ર ને માત્ર દક્ષિણ ગુજરાતને નહીં, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતને ચીરી અને કચ્છની એ જે તપતી રેતી છે ત્યાં સુધી એને પાણી પહોંચાડ્યું છે. સૌરાષ્ટ્રનો જે આ ક્ષેત્ર કે જ્યાં પાણી ટકતું નથી એ જગ્યા પર સૌની યોજના થકી 115 જેટલા જળાશયો છે એ ભરાય છે. 11 જિલ્લાઓને લાભ મળે છે 4 લિંકના માધ્યમથી. એટલે નર્મદા નદી એક એવી નદી છે કે જે પૂજનીય છે અને વંદનીય છે. રાઈટ, ચાલો ઓકે. પછી આ જ નદી કિનારે તમને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા મળશે. સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા જોવા મળશે. 597 ફૂટમાં કદાચ કહેતો. અને આપ જાણો છો કે રામજી વનજી સુથાર દ્વારા આનું નિર્માણ થયેલું છે. કઈ કંપની દ્વારા? તો લાર્સન એન્ડ ટુબ્રો નામની કંપની દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલનું એક સ્ટેચ્યુ તૈયાર થયું છે કેવડિયા ખાતે. નર્મદા નદી આગળ વધે, ઘણા બધા શુક્લ તીર્થ છે, કરનાળી છે, કુબેર ભંડારી છે, કુંભેશ્વર છે, પોઈચા છે. અંતે ભરૂચ નામનું એક મોટું એવું શહેર આ નદીના કિનારે છે. આ જ નદી પર ગોલ્ડન બ્રિજ હતો જ્યાં હાલ બંધ છે. આગળ જતા ભાડભૂત આવશે. આ ભાડભૂતથી ભાડભૂત બેરેજ બનાવ્યો છે. ત્યાંથી નર્મદા નદીને વાળવામાં આવશે અને એ વાળીને પાછી પાડવામાં ક્યાં આવશે? તો કે ઓલું જે કૃત્રિમ જળાશય જે કલ્પસર બને છે ત્યાં પાડવામાં આવશે. ઓકે, તો આ બધી જ બાબતોને આપણે યાદ રાખવાની છે. ઉપરની તમામ સાચો જવાબ છે.